વેલકમ ટુ લાઈવ સ્ટડી. આપણી યુટ્યુબ ચેનલમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. જે મિત્રો આજે નવા જોડાયા છે તે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. આજે આપણે પાર્ટ 2 જનરલ ઇતિહાસના પ્રશ્નો લઈશું. ચાલો તો શરૂ કરીએ પ્રશ્નો. પ્રશ્ન નંબર 1 છે, હર્ષના દરબારી કવિ મયુર દ્વારા નિમ્નલિખિતમાંથી કયા ગ્રંથની રચના કરવામાં આવી હતી? અહીંયા ઓપ્શન આપેલ છે 4. ઓપ્શન એ મથુર શતક, ઓપ્શન બી હર્ષચરિત, ઓપ્શન સી સૂર્ય શતક, ઓપ્શન ડી બાણ શતક. આપેલા 4 ઓપ્શનમાંથી જે સાચો છે તે કોમેન્ટ કરી દેજો. થોડી જ સેકન્ડોમાં આપણે આનો જવાબ કહું છું તમને. ચલો તો પ્રશ્ન 1 નંબરનો જવાબ આવે છે ઓપ્શન સી સૂર્ય શતક. પ્રશ્ન નંબર 2, હર્ષવર્ધન દ્વારા બૌદ્ધ ભિક્ષુની સહાયતાથી પોતાની બહેન રાજશ્રીને સતી બનતા બચાવાઈ. એટલે કે કયા બૌદ્ધ ભિક્ષુની સહાયતાથી? તો અહીંયા ઓપ્શન આપેલ છે. ઓપ્શન એ વિજય શરણ, ઓપ્શન બી બુદ્ધગુપ્ત, ઓપ્શન સી દિવાકર મિત્ર, ઓપ્શન ડી બાણભટ્ટ. અહીંયા પ્રશ્ન નંબર 2નો જવાબ આવશે ઓપ્શન સી દિવાકર મિત્ર. એટલે ઓપ્શન સી સાચો આન્સર છે. પ્રશ્ન નંબર 3, કયા ચોલ શાસક દ્વારા તાજેતરમાં બૃહદેશ્વર મંદિર નિર્માણ કરવામાં આવ્યું હતું? અહીંયા એના ઓપ્શન આપ્યા છે. ઓપ્શન એ રાજેન્દ્ર સપ્તમ, ઓપ્શન બી રાજરાજ પ્રથમ, ઓપ્શન સી કુલોતુંગ તૃતીય, ઓપ્શન ડી રાજેન્દ્ર તૃતીય. તો અહીંયા નીચે આવેલામાંથી કયો સાચો આન્સર આવે છે? ચલો તો જોઈએ પ્રશ્ન નંબર 3નો જવાબ શું આવે છે. ઓપ્શન બી રાજરાજ પ્રથમ. પ્રશ્ન નંબર 4, રાજરાજ પ્રથમ દ્વારા ચોલ સામ્રાજ્યની રાજધાની કોને બનાવવામાં આવી? ઓપ્શન એ છે ધારાપુરમ, ઓપ્શન બી કાંચીપુરમ, ઓપ્શન સી પોલનુરા, ઓપ્શન ડી તિરુવન્નમલઈ. આપેલ 4 ઓપ્શનમાંથી કઈ છે જે રાજરાજ પ્રથમ દ્વારા ચોલ સામ્રાજ્યની રાજધાની હતી? પ્રશ્ન નંબર 4નો જવાબ આવે છે ઓપ્શન સી પોલનરુઆ. ઓપ્શન સી જવાબ આવે છે. પ્રશ્ન નંબર 5, ચોલ સામ્રાજ્ય સમયે કઈ શૈલીની સ્થાપત્ય કલાનો સૌથી વધુ વિકાસ થયો? ઓપ્શન એ દ્રવિડ શૈલી, ઓપ્શન બી વાસર શૈલી, ઓપ્શન સી કર્ણાટક શૈલી, ઓપ્શન ડી ક્રિષ્ના શૈલી. તો નીચે 4 ઓપ્શન આપ્યા છે જેમાંથી ચોલ સામ્રાજ્ય સમયે કઈ શૈલી સ્થાપત્ય કલાનો વિકાસ સૌથી વધુ થયો હતો? જે મિત્રોને આન્સર આવડતો હોય તો કમેન્ટ કરતા રહેજો.
ચલો, પ્રશ્ન નંબર 5નો જવાબ આવે છે ઓપ્શન એ, દ્રવિડ શૈલી. પ્રશ્ન નંબર 6, કયા ગુપ્ત શાસનના અભિલેખમાં સતી પ્રથાનો પ્રથમ અભિલેખિત પ્રમાણ મળે છે? એટલે કે કયા ગુપ્ત શાસનના અભિલેખમાં સતી પ્રથાનો પ્રથમ અભિલેખનું પ્રમાણ મળે છે? ઓપ્શન એ છે નરસિંહગુપ્ત, ઓપ્શન બી વૈન્યગુપ્ત, ઓપ્શન સી બુદ્ધગુપ્ત, ઓપ્શન ડી ભાનુગુપ્ત. આ 4 આપેલા છે, તેમાંથી કોના અભિલેખમાં જે સતી પ્રથાનો પ્રથમ અભિલેખ મળે છે? ચલો, પ્રશ્ન નંબર 6નો જવાબ આવે છે ઓપ્શન ડી ભાનુગુપ્ત. ભાનુગુપ્તના શાસનમાં અભિલેખ જે લખાયેલો છે તેમાં સતી પ્રથાનો પ્રથમ અભિલેખનું પ્રમાણ મળે છે. પ્રશ્ન નંબર 7, પ્રસિદ્ધ ગ્રંથ મૂદ્ર રાક્ષસના લેખક કોણ છે? પ્રસિદ્ધ જે ગ્રંથ છે મૂદ્ર રાક્ષસ, તેના લેખક કોણ છે? ઓપ્શન એ સિદ્ધહેમ, ઓપ્શન બી વિશાખાદત્ત, ઓપ્શન સી કામાંદક, ઓપ્શન ડી વરાહમિહિર. પ્રશ્ન નંબર 7નો જવાબ આવે છે ઓપ્શન બી વિશાખાદત્ત. વિશાખાદત્ત છે જેને ગ્રંથ લખેલો છે મૂદ્ર રાક્ષસ, જે પ્રસિદ્ધ છે તે, એના લેખક વિશાખાદત્ત છે. પ્રશ્ન નંબર 8, બ્રહ્મગુપ્ત દ્વારા આપેલ બ્રહ્મ સિદ્ધાંત નિમ્નલિખિતમાંથી શેની સાથે સંબંધિત છે? ઓપ્શન એ પૃથ્વીનું કેન્દ્રીયગામી બળ, ઓપ્શન બી સમુદ્રના પ્રવાહો, ઓપ્શન સી પૃથ્વીના વાયુમંડળ, ઓપ્શન ડી ગુરુત્વાકર્ષણ બળ. એટલે કે નીચે આપેલમાંથી બ્રહ્મ સિદ્ધાંત શેની સાથે સંબંધિત છે? આપેલ ઓપ્શનમાંથી શેની સાથે સંબંધિત છે બ્રહ્મ સિદ્ધાંત? ચાલો, પ્રશ્ન નંબર 8નો જવાબ આવે છે ઓપ્શન ડી ગુરુત્વાકર્ષણ બળ દ્વારા. એટલે કે બ્રહ્મ સિદ્ધાંત એ ગુરુત્વાકર્ષણ બળ સિદ્ધાંત સાથે સંબંધિત ધરાવે છે. પ્રશ્ન નંબર 9, ગુપ્તકાળમાં યુદ્ધમાં પ્રાપ્ત સંપત્તિનો અધિકાર કોનો હતો? ઓપ્શન એ મહાબલાધિકૃત, ઓપ્શન બી મહાપ્રતિહાર, ઓપ્શન સી યુક્ત પુરુષ, ઓપ્શન ડી મહાક્ષપટલિક. શબ્દની એવા છે ને, ગુપ્તકાળમાં યુદ્ધમાં પ્રાપ્ત થતી સંપત્તિ પર અધિકાર કોનો હતો? અહીંયા કોનો આવશે? ચાલો જોઈએ જવાબ. અહીંયા ઓપ્શન સી આવે છે યુક્ત પુરુષનો અધિકાર હતો. પ્રશ્ન નંબર 10, ગુપ્તકાળમાં ગ્રામસભાને મધ્ય ભારતમાં કયા નામે ઓળખવામાં આવતી હતી? ગુપ્તકાળમાં ગ્રામસભાને મધ્ય ભારતમાં કયા નામે ઓળખવામાં આવતી હતી? ઓપ્શન એ છે ગ્રામ, ઓપ્શન બી પંચમંડલી, ઓપ્શન સી ગ્રામ વિધેય, ઓપ્શન ડી ધામો. ગ્રામસભાને કયા નામે ઓળખવામાં આવતી હતી ગુપ્ત સમયમાં? અહીંયા પ્રશ્ન નંબર 10નો જવાબ આવે છે ઓપ્શન બી
પંચમંડળી. ગ્રામસભાને પંચમંડળી તરીકે ઓળખવામાં આવતા હતા. તો મિત્રો, અહીંયા સુધી તમે વિડીયો જોયો છે. જે મિત્રો નવા છે તો સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા મિત્રોને પણ આપણો વિડીયો શેર કરી દેજો. પ્રશ્ન નંબર 11. ખજૂરોનું પ્રસિદ્ધ વિષ્ણુ મંદિર ચતુર્ભુજ મંદિરનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું? વિષ્ણુ મંદિરને ચતુર્ભુજ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો અહીંયા ઓપ્શન એ છે યશોવર્મન, ઓપ્શન બી વિદ્યાધર, ઓપ્શન સી નાગવર્મન, ઓપ્શન ડી રાજા ભોજ. આપેલ રાજાઓમાંથી કોના દ્વારા કરવામાં આવ્યું હતું? અહીંયા પ્રશ્ન નંબર 11નો જવાબ આવે છે ઓપ્શન એ યશોવર્મન. તેના દ્વારા ચતુર્ભુજ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પ્રશ્ન નંબર 12. ગુપ્તોત્તર કાળમાં સંગીત રત્નકાર નામક સંગીત ગ્રંથની રચના કોના દ્વારા કરવામાં આવી છે? ઓપ્શન એ જગદેશ, ઓપ્શન બી સારંગદેવ, ઓપ્શન સી નારદ, ઓપ્શન ડી છે સોમેશ્વર. તો આપેલામાંથી કોના દ્વારા સંગીત ગ્રંથની રચના કરવામાં આવી હતી? સંગીત રત્નાકર નામક સંગીત ગ્રંથની. તો અહીંયા પ્રશ્ન નંબર 12નો જવાબ આવે છે ઓપ્શન બી સારંગદેવ. તેમના દ્વારા સંગીત રત્નકર નામના સંગીત ગ્રંથની રચના કરવામાં આવી હતી, જે ગુપ્તકાળના સમયમાં. પ્રશ્ન નંબર 13 છે. ગુપ્તોત્તરકાલીન શાક્ત જમીન કોની માલિકીની હતી? જે શાક્ત જમીન છે તે કોની માલિકીની હતી? ઓપ્શન એ છે દાસ, ઓપ્શન બી બ્રાહ્મણ, ઓપ્શન સી વ્યક્તિગત, ઓપ્શન ડી રાજા. આ 4 ઓપ્શન આપેલા છે, તેમાંથી કોની જમીન કહેવાતી હતી? પ્રશ્ન નંબર 13નો જવાબ આવે છે ઓપ્શન સી વ્યક્તિગત. જે ગુપ્તકાલીન સમયમાં શાક્ત જમીન હતી તે વ્યક્તિગત માલિકીની હોવાનું માનવામાં આવે છે, એટલે તેની ગણાતી વ્યક્તિગત એટલે કે પોતાની. પ્રશ્ન નંબર 14. નાગર શૈલીનું પ્રસિદ્ધ લિંગરાજ મંદિર કયા સ્થળે સ્થાપિત કરવામાં આવ્યું? ઓપ્શન એ ભુવનેશ્વર, ઓપ્શન બી ખજુરા, ઓપ્શન સી વારંગલ, ઓપ્શન ડી કોર્ણ. જે નાગર શૈલીનું પ્રસિદ્ધ લિંગરાજ મંદિર કયા સ્થળે સ્થાપિત કરવામાં આવ્યું છે? તો અહીંયા પ્રશ્ન નંબર 14નો જવાબ આવે છે ઓપ્શન એ ભુવનેશ્વર. ભુવનેશ્વરમાં જે નાગર શૈલીનું પ્રસિદ્ધ લિંગરાજ મંદિર છે તે સ્થાપિત કરવામાં આવ્યું છે. ચલો, પ્રશ્ન નંબર 15. નીચેમાંથી કઈ રચના ચંદબરદાયની છે? જે નીચે આપેલી રચના. ઓપ્શન એ છે તારાનાથક, ઓપ્શન બી રાજતરંગિણી, ઓપ્શન સી પૃથ્વીરાજ રાસો, ઓપ્શન ડી પૃથ્વી વલ્લભ. અહીંયા 4 ઓપ્શનમાંથી કઈ રચના ચંદરદાયની છે? અહીંયા 15 નંબર પ્રશ્નનો સાચો જવાબ આવે છે ઓપ્શન સી પૃથ્વીરાજ
રાસો, પૃથ્વીરાજ રાસો બરાબર છે. પ્રશ્ન નંબર 16. કનોજના ગઢવાલ વંશની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી? ઓપ્શન એ છે મહીચંદ્ર, ઓપ્શન બી ચંદ્રદેવ, ઓપ્શન સી અજયચંદ્ર, ઓપ્શન ડી જયચંદ્ર. નીચે 4 આપેલા છે ઓપ્શન, એમાંથી કોના દ્વારા સ્થાપના કરવામાં આવેલી હતી? કનોજના ગઢવાલ વંશની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી? તો અહીંયા પ્રશ્ન નંબર 16નો જવાબ આવે છે ઓપ્શન બી ચંદ્રદેવ. કનોજના ગઢવાલ વંશની સ્થાપના ચંદ્રદેવ દ્વારા કરવામાં આવી. પ્રશ્ન નંબર 17. ચૌહાણ વંશના શાસક અજયરાજ દ્વારા કયા નગરની સ્થાપના કરવામાં આવી હતી? ઓપ્શન એ છે કિશનગઢ, ઓપ્શન બી જયપુર, ઓપ્શન સી અજમેર, ઓપ્શન ડી છે ઉદયપુર. નીચે આપેલા કયા નગરની સ્થાપના ચૌહાણ વંશના શાસક અજયરાજ દ્વારા કરવામાં આવી હતી? તો અહીંયા આપણે 17 નંબરના પ્રશ્નનો જવાબ જોઈએ શું આવે છે. અહીંયા 17 નંબર પ્રશ્નનો જવાબ આવે છે ઓપ્શન સી અજમેર, જે ચૌહાણ વંશના શાસક અજયરાજ દ્વારા અજમેર નગરની સ્થાપના કરવામાં આવી હતી. પ્રશ્ન નંબર 18 જોઈશું. પ્રશ્ન નંબર 18 છે પૃથ્વીરાજ ચૌહાણે કયા ચાલુક્ય શાસક સાથે યુદ્ધ કર્યું હતું? ઓપ્શન એ છે ભીમદેવ દ્વિતીય, ઓપ્શન બી છે અજયપાળ, ઓપ્શન સી છે ભીમદેવ પ્રથમ, ઓપ્શન ડી છે કુમારપાળ. નીચે આપેલા કયા રાજાઓ દ્વારા ની સામે પૃથ્વીરાજ ચૌહાણે યુદ્ધ લડ્યું હતું? અહીંયા પ્રશ્ન નંબર 18નો જવાબ આવે છે ઓપ્શન એ ભીમદેવ દ્વિતીય એટલે કે ભીમદેવ બીજા દ્વારા પૃથ્વીરાજ ચૌહાણ અને ભીમદેવ બીજા દ્વારા બંને વચ્ચે યુદ્ધ થયું હતું. પ્રશ્ન નંબર 19. કરમુક્ત ભૂમિદાન કરવાની પ્રથમ કયા શાસકો દ્વારા પ્રારંભ કરવામાં આવી? એટલે કે કરમુક્ત ભૂમિદાન કરવાની પ્રથા કયા શાસક દ્વારા કરવામાં આવી હતી? ઓપ્શન એ છે સાતવાહન, ઓપ્શન બી પાવ, ઓપ્શન સી પાંડ્ય, ઓપ્શન ડી શક. તો અહીંયા પ્રશ્ન નંબર 19નો જવાબ આવે છે ઓપ્શન એ સાતવાહન. સાતવાહન જે શાસકો છે તેમના દ્વારા કરમુક્ત ભૂમિ દાન કરવાની પ્રથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પ્રશ્ન નંબર 20. પાણીની દ્વારા કયા ગ્રંથની રચના કરવામાં આવી હતી? ઓપ્શન એ છે અષ્ટધાઈ, ઓપ્શન બી નાટ્યશાસ્ત્ર, ઓપ્શન સી ચારુદત્તા, ઓપ્શન ડી મહાભાષ્ય. આ 4 ગ્રંથ આપેલા છે તેમાંથી કયા ગ્રંથની પાણીની દ્વારા રચના કરવામાં આવી હતી? ચલો પ્રશ્ન નંબર 20નો જવાબ આવે છે ઓપ્શન એ બરાબર અષ્ટધાઈ.
પાણીની દ્વારા અષ્ટધ્યાયી નામના ગ્રંથની રચના કરવામાં આવી હતી. તો મિત્રો આજે અહીંયા સુધી 20 પ્રશ્નો છે. ત્યાં સુધી બની રહ્યા તે બદલ ખૂબ ખૂબ આભાર. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જો મિત્રો નવા છે તો આપણા વિડીયો બી બધા જોજો. તમારા મિત્રોને પણ શેર કરતા રહેજો. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર.